ક્ષમતા કરતાં વધુ ઘાસચારા ભરેલું ટ્રક પસાર કરવાની લહાઈ માંગ. ટ્રક ચાલકે ચાંદોદના બસ સ્ટેન્ડ પાસે આવેલો નગરની શોભા સમાન પથ્થરનો ગેટ ધરાશાયી કર્યો. ઘટના બાદ ટ્રક પણ મુખ્ય માર્ગ પર પલટી મારી જતા 3 બાઇક દટાઈ ગઈ હતી તો આસપાસના કેબિન ધારકોને પણ સામાન્ય નુકસાન પહોંચ્યું. વર્ષો પહેલા શ્રી જ્ઞાનસાધના આશ્રમના અનુદાનથી યાત્રાધામ ચાંદોદના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પરમ પૂજ્ય સ્વામી શ્રી મહાવીરાનંદજી મહારાજ નર્મદા પ્રવેશ દ્વાર ઊભો કરાયો હતો. નગરની શોભા વધારતા પથ્થરના આ વિશાળ ગેટ નીચેથી શુક્રવારની મોડી સાંજે ક્ષમતા કરતાં વધુ ઘાસચારાનું કચરું ભરેલો તેમજ ઓવરહાઇટ ટ્રક ગેટ નીચેથી પસાર કરતી વેળા ઘાસચારો ભરેલો ટ્રક ગેટમાં ફસાઈ પડ્યો હતો, જે ટ્રક ગેટની બહાર કાઢવાની લહાઈ માંગ. ટ્રક ચાલકની મૂર્ખાઈના પરિણામે આખોએ ગેટ જમીન દોસ્ત થઈ ગયો હતો અને સાથે સાથે ઘાસચારાનું કચરું ભરેલો GJ 15YY0008 નંબરની ટ્રક પણ મુખ્ય માર્ગ પર BOB બેંકના દરવાજા પાસે પલટી મારી ગઈ હતી, જેના પરિણામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. રિપોર્ટર અફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ.